જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગની અંદર આપણે જાણવાના છીએ કે ખરેખર પ્રભુ છે એ ભક્તો માટે કેટલા ચિંતિત હોય છે. ક્યારેક આપણને દુઃખ પડે ને વૈષ્ણવો, ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે પ્રભુ આ શું કર્યું, તે મને આટલું દુઃખ દીધું, કાંઈ સામું જોતો નથી તું. પણ વૈષ્ણવો, ખરેખર પ્રભુ છે એનું કાર્ય જ છે કે દરેકે દરેક જન છે, દરેકે દરેક જીવ છે, એમના પ્રત્યે ચિંતિત રહેવું, એમના માટે ચિંતા કરવી. પ્રભુ છે દરેકે દરેકનું પાલન અને પોષણ કરનાર છે. તો વૈષ્ણવો, જગદીશ છે ક્યારેય કોઈને પણ છે ભૂખ્યા સુવા દેતા નથી. કોઈ પણ છે એ ભૂખ્યું છે એ સૂતું નથી. તો આવા જે ભક્ત છે, જે પ્રભુના ખાસ ભક્ત છે, એમના પર તો પ્રભુ કેટલી અસીમ કૃપા વરસાવતા હશે. તો ચાલો આપણે જાણીએ કે પ્રભુ છે એ ભક્તને વારે છે કઈ રીતે દોડી જાય છે. ત્રિભુવનના નાથને એક દિવસ બીજા એક ક્ષત્રિય વૈષ્ણવની ચિંતા થઈ. જેમ સુરદાસજીના કંઠે વૈષ્ણવો કોળિયો છે અટવાઈ ગયો હતો અને શ્રીનાથજીને જેવા પ્રકારની ચિંતા થઈ હતી, એવી જ ચિંતા એકવાર ફરીથી આ એક ક્ષત્રિય વૈષ્ણવ છે એના માટે પ્રભુને થઈ. વૈષ્ણવનું નામ છે ગોપાલદાસ. ગુજરાતના નરોડા ગામના એ વાસી અને આચાર્ય શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હતા. પોતાની ઉત્તરાવસ્થામાં એકવાર શ્રીનાથજીના દર્શને તેઓ આવ્યા. થોડા દિવસ ગોપાલપુરમાં છે મુકામ કર્યો. એક રાતે એમને અતિશય છે જવર ચડી ગયો. સાથે સેવક લાવ્યા હતા, એને પોકાર્યો, એને બોલાવ્યો, ગોવિંદ, ઓ ભૈયા ગોવિંદ, જરા જલ પાજે તો, બહુ તરસ લાગી છે. ગોવિંદ જલનો કુંજો છે એ મૂક્યા વગર જ આજે ઊંઘી ગયો હતો. ગોપાલદાસનો કંઠ હવે સુકાવા લાગ્યો. ગળામાંથી અવાજ છે નીકળે તોય છે ન નીકળે એવો બંધ થઈ ગયો, નીકળતો જ બંધ થઈ ગયો અવાજ. મનોમન છે એ ગોવિંદ ગોવિંદ, જલ આપ ભાઈ, જલ આપ ભાઈ. પણ ગોવિંદ તો છે ક્યાંથી દે, ઊંઘી ગયો છે. ગોવિંદ, શું તું ઊંઘી ગયો છે? મારી વાત સાંભળ, તરસ્યા મારો જીવ છે અકળાય છે. હે ગોવિંદ કેતા ગોપાલદાસ છે તો બેસુધ થઈ ગયા એના સેવકને બોલાવતા બોલાવતા. તો મંદિરના ગોવિંદને આ સંદેશો પહોંચી ગયો. વૈષ્ણવો, આ ગોવિંદ તો હોઈ ગયો, સેવક હતો એ તો ભેગો લાવ્યા હતા, પણ મંદિરમાં બેઠા ગોવિંદને છે આ છે સંદેશો પહોંચી ગયો. તો એમને જે તીવ્ર નિંદ્રા હતી એ ઉડી ગઈ. તરત પોતાની જારી લઈને આપ ગોપાલદાસ પાસે પધાર્યા. ગોપાલદાસના મોંમાં પોતાની જારી વાટે છે એ જલ રેડ્યું મંદિરના ગોવિંદે. તો તાળવે ચોટેલો જીવ યથાસ્થાને પાછો ફર્યો. ગોપાલદાસને ચેન પડ્યું. પ્રસાદી જલ, અને તે પણ સ્વયં શ્રીનાથજીના શ્રી હસ્તે. ઓહો, જય હો. તો પેટમાં જરા જતા જ છે એ શારીરિક વ્યથા છે એ તરત જ શમી ગઈ. શ્રીનાથજી પોતાના ભક્તોનો મહિમા વધારવા માટે જારીજી છે એ ત્યાં જ મૂકી અને પાછા નિજ મંદિરમાં પધાર્યા. તો બીજે દિવસે સવારે મંદિરમાં દોડધામ મચી ગઈ. જારી ગઈ ક્યાં? રાજભોગ સમયે શ્રી ગુસાઈજીને શું જવાબ આપશું બધાય? સૌ ચિંતામાં પડી ગયા. તરત શ્રીનાથજીએ રામદાસ મુખિયાજીને છે એ કહ્યું કે રામદાસજી, નરોડાથી આચાર્યશ્રીના કૃપાપાત્ર સેવક ગોપાલદાસ અમારા દર્શને થોડાક દિવસોથી અહીંયા આવ્યા છે. વૃદ્ધાવસ્થાના કારણે એમનું સ્વાસ્થ્ય છે એ કથળેલું છે. ગઈકાલે રાતે એમને પુષ્કળ છે જવર ચડી આવ્યો હતો. તરસ પણ ખૂબ જ લાગી હતી.
સેવક પથારીની બાજુમાં કુંજો ભરી અને મૂકવાનું ભૂલી ગયો હતો. ગોપાલદાસનો જીવ છે એ જલ વગર તરફડતો હતો. એવે સમયે એમણે અમને કે પોકાર્યા તો સેવકને ગોવિંદ કહીને, પણ આ પ્રભુ છે એ સાંભળી ગયા. એ કે અમને પોકાર્યા, અમારાથી એમની વ્યાકુળતા છે એ સહી ન ગઈ, એટલે અમે જારી લઈને એમના મુકામ પર ગયા અને એમને જલ પીવડાવ્યું. જારી ત્યાં જ ધરી રાખી છે, જાઓ જઈને લઈ આવો. રામદાસ મુખિયાજી તરત જ નીચે ઉતર્યા અને ગોપાલદાસના મુકામ પર આવ્યા છે. પછી અશક્ત ગોપાલદાસની પથારી પાસે આવીને રામદાસજીએ ભગવત સ્મરણ કર્યા અને પૂછ્યું, ગોપાલદાસ, રાતે તમે જલપાન ક્યાંથી અને કેવી રીતે કર્યું હતું? ગોપાલદાસે પોતાની રાતની હાલત છે એ વર્ણવી અને જલપાન અંગે પોતે કંઈ જ ખબર નથી એમ છે એ જણાવ્યું. ત્યારે રામદાસજીએ ગોપાલદાસ સમક્ષ આખો પ્રસંગ કહ્યો અને પથારીની બાજુમાં રહેલી શ્રીનાથજીની જારીજી ઉપાડીને બતાવી. રામદાસજીએ ગોપાલદાસના ભાગ્યની તો બહુ સરાહના કરી, પરંતુ ગોપાલદાસજીને ખેદ થયો, ખેદ વ્યક્ત કર્યો. એમણે પોતાના સેવકની બેદરકારીના કારણે પ્રભુને આટલો શ્રમ છે વેઠવો પડ્યો એ જાણીને તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા અને સેવકને ઉઠાડીને પછી ખીજ્યા છે. તો રામદાસજીએ એમને વાર્યા, યોગ્ય સમાધાન કરીને જારી લઈ અને તેઓ મંદિરમાં આવ્યા. થોડા દિવસમાં ગોપાલદાસ સાજા થયા એટલે શ્રીનાથજીના દર્શન કરીને પોતાના ગામ પાછા ફર્યા. તેઓ જીવ્યા ત્યાં સુધી તેઓ શ્રીનાથજીના વિરહમાં અષ્ટપ્રહર છે એ ડૂબેલા રહેતા. તો આવા ભાગ્યશાળી જે જીવો છે, ભાગ્યશાળી કૃપાપાત્ર એવા ભગવદીઓના ચરણોમાં પણ કોટી કોટી વંદન કે જેમને સાક્ષાત શ્રી શ્રીનાથજી પધારી અને છે દર્શન આપે છે. એમના વારે છે પ્રભુ અવશ્ય જાય છે. તો વૈષ્ણવો, આજે આ વાર્તા પ્રસંગ સાંભળીને તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.